બેન? હા જય માતાજી. પત્રકાર ચેનલ માંથી. હા જી બોલો બોલો. બેન, આપને હમણાં ઘર પાસે કઈ માથાકૂટ કે કઈ બનાવ બની ના સોસાયટી? ના ના ના. તમારી માથે કઈ હુમલો બુમલો થયો હોય અથવા તમારા કોઈ ફેમિલીમાં ઘર્ષણ થયું હોય એવું કઈ ખરા? ના 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 ના. તો એવા સમાચાર મને આવ્યા તમારી આખી સોસાયટી બહાર નીકળી હતી ને તમારા અને તમારા ઘરના સાથે કઈક અનબન થયું ને માથાકૂટ થઈને તમને કઈક હા ઈ આ બધું હવે એમાં તો એવું છે કે ભાઈ અત્યારે તો શું છે કે ભાઈ બધા ઈ બધું કરતા જ હોય. એટલે ના ઈ તો ઘરનો પ્રોબ્લેમ હતો. એટલે હા તો ઈ જ એટલે તમારા પતિ દ્વારા તમને કઈ મારકૂટ કરવામાં આવી ને એવા સમાચાર કાઢી મૂકવામાં આવ્યા એવું કઈ બન્યું છે એવું ખરું એમ? કારણ કે ના ના હું અત્યારે ભાઈના ઘરે છું પણ ઈ અમારા ઘરની મેટર છે એટલે અરે અત્યારે હા કાંઈ. બેન, એટલે હકીકત તો છે ને, હું ખાલી પૂછું છું કારણ કે મને હા હું હકીકત છે. હા હા તમારા પતિ દ્વારા તમને કઈક ઓલી કીર્તિ પટેલ ની બાબત થી કઈક માથાકૂટ થઈને એવું હા. કઈ ખરી એવું કઈ? એટલે કે હા એટલે આ બધું શું આ સમાજ કરાવે ને આવું આવું ને આવું હું તો સમાજ માટે લઈ હતી આ સમાજ ને આ બધું કરાવવાની એમ કે મેન શું છે અત્યારે મારું નામ છે એટલે બધાને આવું બધું કરવું બેન, છે. આપણે કઈ 100 નંબર ઉપર જાણ કરી કે ફરિયાદ બરિયાદ કેવું કઈ કર્યું છે? ના ના એવું નથી કરવું મારે. એમ નથી બેન, પણ હવે જો તમે આજે એક દીકરી તરીકે છો બરોબર છે, તો પછી જી આજે સમાજના બધા આગેવાનો ને એ લોકોને ખબર પડે ને ખોટું થાય એના કરતા ઘરજી બરજી કઈ કરી હોય કે એવું કઈ જાણ કરી હોય હા હા. કઈ ખરું એમ?